પોર જવાનું છે તો પોર જઈ રહ્યા છે ને જોઈ શકો છો નેક્સોન ઈવી ગાડી લઈને જઈ રહ્યા છે પોર. વિડીયોનું એલાઉડ નથી આપણા માટે, બરાબર. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 23મો દિવસ ને આજે આપણે સાહેબે કીધું છે કે પોર જવાનું છે તો પોર જઈ રહ્યા છે ને જોઈ શકો છો નેક્સોન ઈવી ગાડી લઈને જઈ રહ્યા છે પોર. આ ગાડી લઈને આજે પોર જવાનું છે આપણે, તો વિડીયોમાં બન્યા રહેજો. આજે પોર કઈ જગ્યા પર જઈએ છીએ તમને બતાવીશ. હાઈવેનો નજારો નહીં બતાવાય કેમ કે સાથે સાહેબ હશે એટલે વિડીયોનું એલાઉડ નથી આપણા માટે, બરાબર. એટલે અને વધુમાં વધુ સપોર્ટ કરજો તમે, બરાબર. હર હર મહાદેવ. અને ફર્સ્ટ ટાઈમ ઈવી ગાડી લઈને આટલા લોંગ રૂટ પર જઈશ. લોંગ રૂટ તો ના કહેવાય મારા માટે, આ કંઈ છે નહીં હવે લોંગ રૂટ, જો કે ઈવી ગાડી લઈને ફર્સ્ટ ટાઈમ જઈશ એમ, બરાબર. બાકી જોઈ શકો છો ઓટો ગાડી છે અને નેક્સોન ઈવી. અંદરનું ઇન્ટિરિયર જોઈ શકો છો તમે, છે ને બાકી સરસ મજાનું. પણ આપણે પહેલેથી મેન્યુઅલ ડીઝલ ગાડી ચલાવેલી ને એટલે આપણને એ જ ગાડી ફાવે, બરાબર. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણે પોર આવ્યા હતા, પોર જીઆઈડીસીનું કામ પતાવીને હવે હાઈવે પર જે તુલસી હોટલ છે બામનગામ આગળ, ત્યાં એસકે ફોર ગેંગ કંપની છે ત્યાં આવેલા છે, બરાબર. સાહેબ જોડે ગાડી ત્યાં પાર્ક કરેલી છે, બરાબર. એકદમ વાતાવરણ એકદમ જોરદાર છે, બરાબર. જોઈ શકો છો તમે અહીંયા એકલી કંપની જ છે. પોરની આગળ બામનગામ છે, બામનગામથી આગળ જે તુલસી હોટલ છે એના આગળ આ કંપની આવેલી છે. બધી ખાસી બધી કંપની છે, જોકે હવે આ એરિયો બી ડેવલપમેન્ટ થાય છે, બરાબર. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો ને આવું ફરવું હોય તો ડ્રાઇવિંગની જોબ લાગી જજો, બરાબર. બાકી બીજા બધા લોડ લેતા નહીં. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો, હજુ આગળ બતાવીશું શું શું કરીએ છીએ, બરાબર. હર હર મહાદેવ. તો ગાઈસ, હું બેઠો હતો શાંતિથી ગાડીમાં, તો એક માસી આવ્યા, સોરી 2 માસી આવ્યા, એ ચા લઈને જતા હતા. તો મેં બેઠો હતો શાંતિથી, એમને એવું થયું કે લાવ આ ભાઈને ચા આપો. તો જુઓ મને ચા આપી, સરસ મજાની ચા બનાવી છે એમને, બરાબર. તો હજુ બી માનવતા જાગે છે, જોકે આપણે મનુષ્ય થઈને આપણે એકબીજાની હેલ્પ કરવી જ જોઈએ, બરાબર. હર હર મહાદેવ.